જરા વિચારો, એક નાનકડું કાળું બીજ જેનો ઇતિહાસ હજારો વર્ષો જૂનો છે અને જેની તાકાત આજનું આધુનિક વિજ્ઞાન પણ માની રહ્યું છે. તો ચાલો આજે આપણે એ જ રહસ્યમય બીજ એટલે કે કલોન્જીના પડદા પાછળ છુપાયેલી હકીકતને જાણીએ. આ વાર્તાની શરૂઆત થાય છે 1922માં ઇજિપ્તની વેલી ઓફ કિંગ્સથી, જ્યારે બ્રિટિશ પુરાતત્વવેદ હોવર્ડ કાર્ટરે રાજા તુતનખામુનની લગભગ અકબંધ કબર શોધી કાઢી. અંદર જોયું તો સોના અને ઝવેરાતનો ઢગલો હતો, પણ એની વચ્ચે એમને આ રહસ્યમય કાળા બીજ પણ મળ્યા. હવે વિચારવા જેવી વાત છે નહીં? જે રાજા પાસે દુનિયાની બધી જ ધન સંપત્તિ હતી, એણે પોતાની છેલ્લી સફર માટે સોના ચાંદીની સાથે આ બીજને કેમ પસંદ કર્યા હશે? દેખીતી રીતે જ એ માનતો હશે કે આ બીજનું મૂલ્ય કોઈપણ ભૌતિક સંપત્તિ કરતાં અનેક ગણું વધારે છે. પણ આ બીજનું મહત્વ કંઈ ખાલી ઇજિપ્ત સુધી જ સીમિત નહોતું. ચાલો એક નજર કરીએ કે કઈ રીતે આ બીજને દુનિયાભરની પ્રાચીન સંસ્કૃતિઓમાં માન સન્માન મળ્યું છે. ઇજિપ્તથી લઈને ગ્રીસ સુધી અને ઇસ્લામિક પરંપરાથી લઈને આપણા ભારતીય આયુર્વેદ સુધી હજારો વર્ષો વીતી ગયા. હજારો કિલોમીટરનું અંતર છે, છતાં પણ દરેક સંસ્કૃતિએ આ એક જ બીજ એટલે કે કલોન્જીના ચમત્કારિક ગુણોને ઓળખ્યા. હવે આ માત્ર એક સંયોગ તો ન જ હોઈ શકે, ખરું ને? તો આ પ્રાચીન બીજ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય છે શું? જવાબ છે થાઇમોક્વિનોન. આ એક ખૂબ જ શક્તિશાળી બાયોએક્ટિવ ઘટક છે જે કલોન્જીને તેના એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો આપે છે. અને આધુનિક વિજ્ઞાનના બધા જ સંશોધનોનું કેન્દ્ર પણ આ જ ઘટક છે. ચાલો હવે કલોન્જીના 5 વિજ્ઞાન સમર્થિત ફાયદાઓમાંથી પહેલા ફાયદાથી શરૂઆત કરીએ. આ ફાયદો છે મેટાબોલિક સ્વાસ્થ્ય. ખાસ કરીને બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવાની તેની અદ્ભુત ક્ષમતા. અને અહીં જુઓ, પ્રાચીન જ્ઞાન અને આધુનિક વિજ્ઞાનનો કેવો અદ્ભુત સંગમ થાય છે. આયુર્વેદ કહે છે કે કલોન્જી શરીરમાં કફ એટલે કે ભારેપણું અને મેદ એટલે કે વધારાની ચરબીનો નાશ કરે છે, જે ડાયાબિટીસના મૂળ કારણો છે. અને નવાઈની વાત એ છે કે આધુનિક વિજ્ઞાન પણ એ જ વાતની પુષ્ટિ કરે છે કે તે ઇન્સ્યુલિન બનાવતા કોષોનું રક્ષણ કરે છે. અને આ કોઈ હવામાં કરેલી વાત નથી, એના પાક્કા પુરાવા છે. સાઉદી અરેબિયામાં 1 વર્ષ લાંબો અભ્યાસ થયો. એમાં જે દર્દીઓએ તેમની નિયમિત દવાઓ સાથે દરરોજ માત્ર 2 ગ્રામ કલોન્જી પાવડર લીધો, એમના HbA1c અને ફાસ્ટિંગ બ્લડ શુગરના સ્તરમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો. બ્લડ શુગર પછી હવે વારો છે આપણા હૃદયના સ્વાસ્થ્યનો. ચાલો જોઈએ કે આ નાનકડું બીજ હૃદય માટે કેટલું ફાયદાકારક છે, ખાસ કરીને કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને કાબૂમાં રાખીને. પરંપરાગત રીતે એવું માનવામાં આવતું હતું કે કલોન્જી શરીરની રક્તવાહિનીઓને એટલે કે નળીઓને સાફ કરે છે. અને આધુનિક વિજ્ઞાન પણ આ જ વાતને સમર્થન આપે છે. ઘણા અભ્યાસોના વિશ્લેષણ પરથી જાણવા મળ્યું છે કે તે ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે LDL અને ટ્રાઇગ્લિસરાઇડ્સ ઘટાડે છે અને સાથે સાથે હાઈ બ્લડ પ્રેશરમાં પણ રાહત આપે છે. હવે ત્રીજો ફાયદો, જે સીધો જ આપણા શ્વસનતંત્ર સાથે જોડાયેલો છે. આ ખાસ કરીને એવા લોકો માટે રાહતના સમાચાર છે જેઓ અસ્થમા અને એલર્જી જેવી સમસ્યાઓથી પીડાય છે. આયુર્વેદમાં તો એનું નામ જ કેટલું સચોટ છે, શ્વાસકાસહર એટલે કે શ્વાસ અને ઉધરસને દૂર કરનાર. અને આજે ડબલ બ્લાઇન્ડ ક્લિનિકલ ટ્રાયલ્સ સાબિત કરે છે કે તે અસ્થમાના દર્દીઓમાં ફેફસાની કાર્યક્ષમતા સુધારે છે અને એલર્જીનું મુખ્ય કારણ એવા હિસ્ટામાઇનને પણ નિયંત્રિત કરે છે. ચોથો ફાયદો છે વજન વ્યવસ્થાપનમાં મદદ. પણ વાત ખાલી વજન ઘટાડવાની નથી. એનાથી પણ વધારે મહત્વનું એ છે કે તે વજન વધવા સાથે સંકળાયેલ લાંબા ગાળાની બળતરા એટલે કે ક્રોનિક ઇન્ફ્લેમેશનને પણ ઘટાડે છે. આયુર્વેદમાં તેને લેખનીય ગુણધર્મવાળું માનવામાં આવે છે, જેનો શાબ્દિક અર્થ થાય છે ખોતરીને બહાર કાઢવું, જાણે કે તે શરીરમાંથી વધારાની ચરબીને સાફ કરી રહ્યું હોય. અને આધુનિક સંશોધન પણ કહે છે કે તે માત્ર વજન અને BMI જ નથી ઘટાડતું, પણ વજન વધવાના એક મુખ્ય છુપા કારણ એટલે કે લાંબા ગાળાની બળતરાને પણ નિશાન બનાવે છે. અને હવે પાંચમો અને અંતિમ ફાયદો. આ ફાયદો ત્વચા અને વાળ માટેના તેના એન્ટી એજિંગ અને પોષક ગુણધર્મો સાથે જોડાયેલો છે. ઇતિહાસ કહે છે કે ઇજિપ્તની રાણીઓ પોતાની સુંદરતા નિખારવા માટે કલોન્જીના તેલનો ઉપયોગ કરતી હતી. અને આજે વિજ્ઞાન પણ એ વાતની પુષ્ટિ કરે છે કે તેમાં રહેલું થાઇમોક્વિનોન એક શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ છે, જે ત્વચા પર ઉંમરની અસરને ધીમી પાડે છે, જ્યારે તેનું તેલ વાળને ઘટ બનાવવામાં મદદ કરે છે. તો ફાયદાઓ તો આપણે જાણી લીધા,
પણ હવે મુખ્ય સવાલ એ છે કે આ શક્તિશાળી બીજનો આપણા રોજિંદા જીવનમાં ઉપયોગ કેવી રીતે કરવો? જો અહીં કેટલીક એકદમ સરળ પદ્ધતિઓ છે. બ્લડ શુગર માટે તેને મેથી સાથે આખી રાત પલાળીને સવારે ગાળેલું ગરમ પાણી પી શકાય. હૃદયના સ્વાસ્થ્ય માટે રાત્રે પલાળેલી કલોંજીને સવારે લીંબુ અને મધ સાથે લેવી ફાયદાકારક છે. એલર્જી માટે તેને આદુના રસ અને મધ સાથે મિક્સ કરીને ચાટી શકાય. અને ત્વચાની સુંદરતા માટે બદામ અને કાચા દૂધ સાથે તેની પેસ્ટ બનાવીને ફેસ પેક તરીકે ઉપયોગ કરી શકાય છે. આટલા બધા ફાયદાઓ છે, પણ એક મોટો સવાલ મનમાં આવે છે. શું મોટાભાગના લોકોને આનો પૂરો લાભ મળી રહ્યો છે? કદાચ નહીં. અને એનું કારણ એ છે કે તેઓ એક ખૂબ જ મહત્વની વાત ભૂલી રહ્યા છે. અને આ જ છે એ સૌથી મોટું રહસ્ય. જો કલોંજીના આખા બીજને સીધા જ ગળી લેવામાં આવે તો તે મોટાભાગે શરીરમાં પચ્યા વગર જ બહાર નીકળી જાય છે. તેના અંદરના પોષક તત્વોને મેળવવા માટે તેનું જે સખત બાહ્ય કવચ છે એને તોડવું ખૂબ જ જરૂરી છે. એટલે આ વાત બરાબર યાદ રાખી લેજો. કલોંજીનો પૂરેપૂરો લાભ લેવા માટે તેને હંમેશા વાટીને અથવા તો તૈયાર પાવડર સ્વરૂપે કે પછી આખી રાત પલાળીને અથવા તો તેના કોલ્ડ પ્રેસ્ડ તેલનો ઉપયોગ કરીને જ લેવી જોઈએ. આ ચારમાંથી કોઈ એક પદ્ધતિ અપનાવવી ફરજિયાત છે. કોઈપણ શક્તિશાળી વસ્તુનો ઉપયોગ હંમેશા જવાબદારીપૂર્વક કરવો જોઈએ. એટલે કલોંજીનો ઉપયોગ કરતાં પહેલાં કેટલીક મહત્વપૂર્ણ સાવચેતીઓ પર ધ્યાન આપવું અત્યંત જરૂરી છે. મહેરબાની કરીને ખાસ ધ્યાન રાખો. જો કોઈની ડાયાબિટીસ કે બ્લડ પ્રેશરની દવા ચાલતી હોય તો ડૉક્ટરની સલાહ લીધા વગર તેને ક્યારેય બંધ ન કરવી. સગર્ભા સ્ત્રીઓ, જે લોકો લોહી પાતળું કરવાની દવા લે છે અને જેમની કોઈ સર્જરી થવાની હોય, તેમણે કલોંજીનો ઉપયોગ કરતા પહેલાં તેમના ડૉક્ટરની સલાહ ચોક્કસપણે લેવી જોઈએ. તો એક બીજ જેણે એક રાજાની કબરમાંથી નીકળીને આધુનિક લેબ સુધીની સફર કરી, તે આપણને એક ઊંડો સવાલ પૂછે છે. પ્રાચીન જ્ઞાનના આવા બીજા કેટલા અમૂલ્ય ખજાના આપણી આસપાસ કદાચ આપણી નજર સામે જ ફરીથી શોધાય તેની રાહ જોઈ રહ્યા હશે.